ધનતેરસ બાદ સોના અને ચાંદીના ભાવમાં આવેલા ઘટાડાના કારણે રોકાણકારો માટે ખરીદીનો સારો અવસર ઊભો થયો છે। ધનતેરસના દિવસે ચાંદીનો ભાવ ₹1,70,000 હતો, જે ઘટીને ₹1,45,000 થયો હતો અને આજે ફરી ₹1,57,000 પહોંચ્યો છે। એટલે કે ધનતેરસની સરખામણીએ ચાંદીમાં લગભગ 15% ઘટાડો નોંધાયો હતો। બીજી તરફ સોના ભાવમાં પણ ધનતેરસના ₹1,33,000 ભાવથી લગભગ 9% ઘટાડો થયો છે અને તે હાલમાં ₹1,25,000 પર જોવા મળી રહ્યું છે। જો કે છેલ્લા 2-4 દિવસથી બંને કિંમતી ધાતુઓમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। બજારના નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ફરીથી ભારે તેજી આવી શકે છે। જો તમને રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો હાલનો સમય ખરીદી માટે લાભદાયક સાબિત થઈ શકે છે, તેમ નિષ્ણાતોનું માનવું છે। સમગ્ર વૈશ્વિક પરિસ્થિતિ થાળે પડતા સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે, પરંતુ આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જે ઘટાડો આપણે દિવાળીના સમયે અથવા નવા વર્ષમાં જોવા મળ્યો તો લાભ પાંચમ કે સાતમે, ત્યાંથી સોનું અને ચાંદી ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે। જેમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનો વધારો થાય આકસ્મિક તો એનો ઘટાડો શક્ય હોય છે। તો મારી દ્રષ્ટિએ તો મારું માનવું છે કે કોઈ પણ જાતના પેનિક વગર હાલમાં પણ સોના અને ચાંદીમાં તમે રોકાણ કરશો તો તે આવનારા ભવિષ્યની અંદર ફાયદાકારક રહેશે એવું મારું માનવું છે।